કોંગ્રેસની ચૂંટણી સંકલનની બેઠક છે તે યોજાઈ। રાજ્યના સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે ચર્ચાઓ તેજ। બેઠકમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને લઈ પણ ચર્ચાઓ છે તે કરવામાં આવી હોઈ શકે। 2022ની વિધાનસભાની ચૂંટણી બાદ જ્યારે આંકડાઓ બહાર આવ્યા હતા ત્યારે ગુજરાતમાં બીજો સૌથી મોટો પક્ષ તરીકે આમ આદમી પાર્ટી ઉભરીને આવ્યું હતું। એટલે કોંગ્રેસ માટે ભાજપ તો દરેક ચૂંટણીની જેમ આ વખતે પડકાર છે જ, પરંતુ બીજો સૌથી મોટો પડકાર આમ આદમી પાર્ટી એ ઉભરીને આવ્યો છે ને એનો જ સામનો કરવા માટે કોંગ્રેસે એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના 2-3 મહિના પહેલા તૈયારીઓ શરૂ કરી દીધી હતી। આ બેઠકનો એ મૂળ હેતુ એ જોઈ શકે કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની રણનીતિ શું હશે। કે આવતીકાલથી એ કોંગ્રેસ અલગ અલગ વિસ્તારની અંદર પોતાના ઉમેદવારોની એ યાદી પણ જાહેર કરવાનું છે। ફાઇનલ જે કોંગ્રેસના ઉમેદવારોની યાદી છે તે ઉમેદવારોની યાદી ઉપર પણ મહોર આ સંકલન સમિતિની બેઠકમાં લાગી હશે। ફરી એક વખત લોકો કોંગ્રેસના ઉમેદવારો ઉપર ભરોસો મૂકે, કોંગ્રેસ પાર્ટી ઉપર ભરોસો મૂકે, એ માટે આપણે લોકો વચ્ચે કેવી રીતના જવું તેને લઈને ચોક્કસપણે આ બેઠકની અંદર ચર્ચાઓ થઈ હશે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો YouTube પર સબસ્ક્રાઇબ કરો અને Facebook અને Instagram પર ફોલો કરો। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીએ જાહેર થયા બાદ તમામ રાજકીય પાર્ટીઓ એ તૈયારીઓ શરૂ કરી દીધી છે। તેની વચ્ચે હવે કોંગ્રેસની પણ તૈયારીઓ શરૂ। કોંગ્રેસની ચૂંટણી સંકલનની બેઠક છે તે યોજાઈ। બેઠકમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા રહ્યા હાજર, તો સાથે જ વિપક્ષ નેતા ડોક્ટર તુષાર ચૌધરી પણ બેઠકમાં હાજર। ભરતસિંહ સોલંકી, પ્રગતિ આહિર પણ હાજર। રાજ્યના સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે ચર્ચાઓ તેજ। બેઠકમાં ઉમેદવારો અને રણનીતિ મુદ્દે વિચારણા છે તે કરવામાં આવી। બેઠકમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને લઈ પણ ચર્ચાઓ છે તે કરવામાં આવી હોઈ શકે। જે રીતના સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને આવતીકાલથી તેના ફોર્મ ભરાવાની શરૂઆત થવાની છે તે પહેલા એ કોંગ્રેસ કાર્યાલય ખાતે અમિત ચાવડા સહિતના દિગ્ગજ નેતાઓની ચૂંટણીલક્ષી એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આ બેઠકની અંદર અમિત ચાવડા, વિરોધ પક્ષના નેતા એ ડોક્ટર તુષાર ચૌધરી, સાથે પ્રગતિ આહિર, ભરતસિંહ સોલંકી સહિત ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ સહિતના નેતાઓ છે તેઓ આ બેઠકની અંદર હાજર રહ્યા હતા। અને આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એ જે રીતના રણનીતિઓથી લાંબા સમયથી આ ચૂંટણી લડી રહી હતી, પણ આ વખતે ત્રિપાખીયો જંગ જે થવા જઈ રહ્યો છે, ત્રણેય પાર્ટી એકલા હાથે ચૂંટણી લડી રહી છે, ત્યારે કોંગ્રેસની ભૂમિકા શું તેને લઈ પણ આ બેઠકમાં ચર્ચા થઈ હોઈ શકે। આ જ મુદ્દે વધારે વાતચીત માટે ઉમંગ જોડાયેલા છે। ઉમંગ, જે રીતના આ વખતે ત્રિપાખીયો જંગ અને કોંગ્રેસને ભારતીય જનતા પાર્ટી જ નહીં પણ આમ આદમી પાર્ટી સામે પણ ટક્કર આપવા માટેની કદાચ આ બેઠકની અંદર ચર્ચાઓ થઈ હોઈ શકે। બિલકુલ કૃણાલ, વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ છે જામી ચૂક્યો છે, તારીખો જાહેર થઈ ચૂકી છે, ત્યારે દરેક રાજકીય પાર્ટીઓ છે એ પોતાની કવાયતો તેજ કરી રહી છે કે કેવી રીતે પોતાની પાર્ટીને મજબૂત રીતે આ ચૂંટણીઓમાં ઉતારવી। ત્યારે કોંગ્રેસ છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર તમામ સત્તાઓથી દૂર રહેલી છે અને આ વખતે એક મોટો પડકારે આમ આદમી પાર્ટી પણ આવ્યો છે, કારણ કે 2022ની વિધાનસભાની ચૂંટણી બાદ જ્યારે આંકડાઓ બહાર આવ્યા હતા ત્યારે ગુજરાતમાં બીજો સૌથી મોટો પક્ષ તરીકે આમ આદમી પાર્ટી ઉભરીને આવ્યું હતું। એટલે કોંગ્રેસ માટે ભાજપ તો દરેક ચૂંટણીની જેમ આ વખતે પડકાર છે જ, પરંતુ બીજો સૌથી મોટો પડકાર આમ આદમી પાર્ટી એ ઉભરીને આવ્યો છે ને એનો જ સામનો કરવા માટે કોંગ્રેસે એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના 2-3 મહિના પહેલા તૈયારીઓ શરૂ કરી દીધી હતી। જન આક્રોશ યાત્રા હોય, જન આક્રોશ સભાઓ હોય, અલગ અલગ જિલ્લાઓની અંદર કોંગ્રેસના નેતાઓ બેઠક કરી રહ્યા હતા। દક્ષિણની અંદર મહેશ વસાવાને કોંગ્રેસમાં જોડ્યા, તો અલગ અલગ વિસ્તારોમાં દિગ્ગજ નેતાઓને એ કોંગ્રેસની વિચારધારા તરફ પરત વાળ્યા। આવું અનેક પ્રકારના એ જે કહેવાય કે રાજકીય જે દાવ રમવાના હોય એ કોંગ્રેસે છેલ્લા 2-3 મહિનાથી શરૂઆત કરી દીધી હતી, પરંતુ આજે એ કોંગ્રેસ ભવન ખાતે એ સંકલન સમિતિને એક મોટી બેઠક મળી હતી। પ્રદેશના પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરી, મહિલા નેતા એ પ્રગતિ આહિર, સાથે સાથે એ દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી, યુવા નેતા દિગ્વિજયસિંહ ગોહિલ સહિતના દિગ્ગજ નેતાઓ અને હોદ્દેદારો એ કોંગ્રેસના બેઠકની અંદર હાજર રહ્યા હતા। અને સ્પષ્ટપણે આ બેઠકનો એ મૂળ હેતુ એ જોઈ શકે કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની રણનીતિ શું હશે, કોંગ્રેસ કઈ વિચારધારા લઈને, લોકોના એવા શું મુદ્દા લઈને લોકોની વચ્ચે જશે જેનાથી ફરી એક વખત કોંગ્રેસને લોકો સ્વીકારે, કોંગ્રેસની એ ઉમેદવારો ઉપર એ લોકો વિશ્વાસ મૂકે, તેને લઈને આ સંકલન સમિતિમાં ચોક્કસપણે
એ ચર્ચાઓ થઈ છે. બીજી ચર્ચા એ પણ થઈ હોય છે કારણ કે આવતીકાલથી એ કોંગ્રેસ અલગ અલગ વિસ્તારની અંદર પોતાના ઉમેદવારોની એ યાદી પણ જાહેર કરવાનું છે. રાજકોટની અંદર પણ એ મહાનગરપાલિકાને લઈને એ સૂત્રો પાસેથી જે પ્રમાણે માહિતી મળી રહી હતી કે યાદી તૈયાર થઈ ચૂકી છે. અલગ અલગ મહાનગરપાલિકાઓમાં પણ કોંગ્રેસ પોતાની યાદી એ જાહેર કરવાનું છે. એટલે એ જે ઉમેદવારો છે તે ઉમેદવારોના નામ ઉપર મહોર પણ આ બેઠકની અંદર લાગી હશે કે આપણે આ ઉમેદવારોને આ નગરપાલિકા હોય, આ મહાનગરપાલિકા હોય, આ તાલુકા પંચાયત હોય કે આ જિલ્લા પંચાયત હોય ત્યાંથી આપણે મેદાને ઉતરવાના છે. એટલે કે ફાઇનલ જે કોંગ્રેસના ઉમેદવારોની યાદી છે તે ઉમેદવારોની યાદી ઉપર પણ મહોર આ સંકલન સમિતિની બેઠકમાં લાગી હશે. અને સાથે સાથે એ પણ ચર્ચાઓ થઈ છે કે ચૂંટણી પ્રચારમાં આપણે કેવી તૈયારીઓ સાથે લોકોની વચ્ચે જવાનું છે. ભાજપ અત્યાર સુધી આપણી સામે એ ટક્કર આપતું જ હતું, પણ તો હવે આમ આદમી પાર્ટી પણ આપણે ટક્કર આપવાનું છે. તો ત્યારે હવે લોકોને આપણે કોંગ્રેસની વિચારધારા તરફ વાળવા માટે ફરી એક વખત લોકો કોંગ્રેસના ઉમેદવારો ઉપર ભરોસો મૂકે, કોંગ્રેસ પાર્ટી ઉપર ભરોસો મૂકે, એ માટે આપણે લોકો વચ્ચે કેવી રીતના જવું તેને લઈને ચોક્કસપણે આ બેઠકની અંદર ચર્ચાઓ થઈ હશે. કૃણાલ, જી બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. તો જે રીતના કોંગ્રેસે કવાયતો તેજ કરી છે, જોવાનું રહેશે કે આ કવાયતો એ ચૂંટણીના પરિણામોની અંદર કેવા પ્રકારની અસર છે તે જોવા મળે છે. પરિણામની અંદર એ કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીની સામે કઈ રીતના ટક્કર આપી અને પરિણામોમાં બદલી શકે છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.